Everyone, my name is Mrs. Riddhi Patel and today we will see the remaining portion of record and report unit number 8 in community health nursing. Previously we have seen about the records. Okay, today we will see about the reports. So what is record? So it is the written proof. And what are the reports? The reports are the exchange of information between two people. Okay, or to give information about something to someone. Okay, that is reports. A report समराइઝીસ ધ સર્વિસીસ ઓફ ધ નર્સ ઓર ધી એજન્સી. બરાબર, તો જે પણ રિપોર્ટ હશે એની અંદર શું હશે, તો સમરાઇઝ કરતું હશે જે પણ સર્વિસ આપી હશે. બરાબર, સમરાઇઝ તો કરે છે પણ શાનું, તો કોઈ પણ સર્વિસ પ્રોવાઈડ કરી હશે. હવે સર્વિસ કોણ પ્રોવાઈડ કરે, તો નર્સ કાં તો કોઈ પણ હેલ્થ એજન્સી. રાઈટ. રિપોર્ટ્સ મે બી ઇન ધ ફોર્મ ઓફ એનાલિસિસ ઓફ સમ આસ્પેક્ટ ઓફ અ સર્વિસીસ. બરાબર, એ કયા ફોર્મમાં હોઈ શકે છે, તો એક એનાલિસિસના ફોર્મમાં હશે. બરાબર, સમ આસ્પેક્ટ ઓફ એ સર્વિસીસ. રિપોર્ટ્સ આર યુઝવલી રિટર્ન ડેલી, વીકલી, મંથલી એન્ડ યરલી. હવે જે પણ રિપોર્ટ્સ છે એ કેવી રીતના લખવાના હોય છે, કાં તો ડેલી લખવાના, કાં તો વીકલી, મંથલી એન્ડ યરલી. ઓકે, નેક્સ્ટ છે પર્પઝીસ ઓફ રિપોર્ટ્સ. સો વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રિપોર્ટ્સ? ટુ શો ધી કાઇન્ડ એન્ડ અમાઉન્ટ ઓફ સર્વિસીસ રેન્ડર્ડ ઓવર અ સ્પેસિફિક પીરિયડ. બરાબર, જે પણ સ્પેસિફિક પીરિયડ હશે, બરાબર, તો કઈ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરી છે, બરાબર, રિસ્પોન્સિબિલિટીથી, તે બતાવતું હોય છે. ઇલિસ્ટ્રેટ્સ પ્રોગ્રેસ ઇન ટીચિંગ ગોલ. બરાબર, જે પણ ટીચિંગ ગોલ હશે એમાં કેટલો પ્રોગ્રેસ થયો છે એ બતાવતું હોય છે. ઇટ એક્ટ્સ એઝ એન એડ ઇન સ્ટડિંગ હેલ્થ કન્ડિશન. બરાબર, તો સ્ટડિંગ હેલ્થ કન્ડિશનની અંદર એઝ અ એવી એડ તરીકે વર્ક કરશે. ઇટ એક્ટ્સ એન એડ ઇન પ્લાનિંગ. પ્લાનિંગ માટે યુઝફુલ થાય છે. ટુ ઇન્ટરપ્ટ ધ સર્વિસીસ ટુ ધ પબ્લિક એન્ડ ટુ ધ અનધર ઇન્ટરેસ્ટેડ એજન્સીસ. ઓકે, તો શું કરે છે, ઇન્ટરપ્રેટ ધ સર્વિસીસ ટુ ધ પબ્લિક એન્ડ ટુ અનધર ઇન્ટરેસ્ટેડ એજન્સીસ. પબ્લિક અને હેલ્થ એજન્સીસનો જે પણ ઇન્ટરેસ્ટ હશે તેની માટે શું કરે, ઇન્ટરપ્રેટ કરતું હોય છે. બરાબર, તો કયા કયા પર્પસીસ છે? એક તો અમાઉન્ટ ઓફ સર્વિસીસ જે પણ છે સ્પેસિફિક પીરિયડ માટે આપી છે, એક તો એ બતાવતું હોય છે. હવે જે પણ ટીચિંગ ગોલ છે એની અંદર કેટલો પ્રોગ્રેસ થયો એ પણ રિપોર્ટમાં આવતું હશે. હેલ્થ કન્ડિશન કેવી છે, પછી એના માટે પ્લાનિંગ શું કરવાનું છે. બરાબર, નેક્સ્ટ છે એલિમેન્ટ્સ. હવે કઈ રીતના, અથવા કમ્પોનેન્ટ્સ, તો કયા કમ્પોનેન્ટ્સ હોય છે રિપોર્ટ્સ માટે. બરાબર, એક તો પ્રોપરલી ઓર્ગેનાઇઝેશન હોવું જોઈએ. જે પણ રિપોર્ટ્સ લખતા હોઈશું તો એ કેવો હોવો જોઈએ, એક તો ઓર્ગેનાઇઝ હોવો જોઈએ, ક્લેરિટી હોવું જોઈએ. બરાબર, પછી છે બ્રેવિટી હોવું જોઈએ, કરેક્ટિવનેસ સાચો હોવો જોઈએ, ઓબ્જેક્ટિવિટી હોવું જોઈએ. બરાબર, એટલે પર્ટિક્યુલર કોઈ ઓબ્જેક્ટ બતાવતો હોવો જોઈએ. ઓકે, કયા કયા કમ્પોનન્ટ્સ છે? ઓર્ગેનાઇઝેશન, ક્લેરિટી, બ્રેવિટી, કરેક્ટિવનેસ, ઓબ્જેક્ટિવિટી. ઓકે, નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ રિપોર્ટ્સ. સો વોટ આર ધી ટાઈપ્સ ઓફ રિપોર્ટ્સ? ફર્સ્ટ છે ઓરલ રિપોર્ટ. ઓકે, સો વોટ ઇઝ ઓરલ રિપોર્ટ? It is more convenient and better for certain reports to be given orally. બરાબર, તો આ કેવું છે, સપોઝ કોઈ ડૉક્ટરે આપણને કીધું કે સિસ્ટર આ પેશન્ટને આ વસ્તુ આપી દો. બરાબર, તો આપણે જ્યારે સિસ્ટર સેકન્ડ શિફ્ટવાળાને આપણે ઓવર આપતા હોય, બરાબર, તો મતલબ આપણી શિફ્ટ પૂરી થવાના સમયે ડૉક્ટરે વિઝિટ કરી છે, રાઉન્ડ લીધો છે અને આપણને કીધું, તો આપણે ઓરલી રિપોર્ટ જ્યારે આપતા હોય છે સેકન્ડ શિફ્ટવાળાને, તો એ કેવું છે, તો જે પણ રિપોર્ટ આપણે આપ્યો છે ઓરલી આપ્યો કહેવાય. બરાબર, ઇટ ઇઝ મોર કન્વિનિયન્ટ એન્ડ બેટર ફોર સર્ટેન રિપોર્ટ્સ ટુ બી ગિવન ઓરલી. ઇટ ઇઝ સમટાઇમ્સ યુઝ ઇન એન ઇમરજન્સી એન્ડ ફોલોઝ બાય રિટર્ન રિપોર્ટ લેટર. બરાબર, અને આ મોસ્ટલી ક્યારે થતું હોય, તો ઇમરજન્સીમાં. હવે તમે જોયું હશે, કોઈ એક્સિડન્ટવાળું પેશન્ટ હશે અને એને ઇમરજન્સીમાં લઈ જશે તો ફટાફટ વેન ફ્લો ને બધું લેતા હોય છે. બરાબર, કેમ કે એ વખતે પેશન્ટની હિસ્ટ્રી એમના રિલેટિવ્સ હશે, એમની સાથેથી જે પણ આવ્યું હશે અથવા પેશન્ટ ભાનમાં હશે તો એની પાસેથી ફટાફટ હિસ્ટ્રી લેતા હોય છે. પણ ફર્સ્ટ ઓફ ઓલ શું એ લોકો કરતા હોય, તો એને ઇમરજન્સીની જે સર્વિસ હશે એ પ્રોવાઈડ કરશે અને પછી એને રિટર્ન લખતા હશે. એટલે એ વખતે કેવું હશે કે ઓરલી બધું રાખ્યું હશે અને પછી એને રિટર્ન કરતા હોય છે. બરાબર, રિટર્ન મતલબ લખવાનું. ઇટ ઇઝ મેડ બાય નર્સ હુ ઇઝ અસાઇન ટુ પેશન્ટ કેર ટુ અનધર નર્સ હુ ઇઝ સપોઝ ટુ રિલીવ હર. બરાબર, તો આ ક્યારે થાય છે, તો જે પણ પેશન્ટ, જે પણ નર્સ હશે એ બીજે નર્સને રિલીવ કરવા આવતી હશે ત્યારે આ બધું એક્સચેન્જ થતું હોય છે. બરાબર, ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરતા હોય છે. નેક્સ્ટ છે રિટર્ન. ઇટ શુડ બી શોન એઝ એન અવેરનેસ ઓફ ટાઈમ એન્ડ થિંકિંગ. બરાબર, હવે જ્યારે રિટર્ન
રિપોર્ટ હશે ને તો એની અંદર શું છે તો ટાઈમ અને થિંકિંગ બંને માટે એક તો ટાઈમ બચી જતું હશે અને એક તો થિંકિંગ, બરાબર. કેમ કે આપણને રિટર્ન મળી ગયું હશે, હવે ઇમરજન્સીમાં આવ્યું હશે, પેશન્ટ કઈ હાલતમાં આવ્યું હશે અને આપણે કેટલી ઇમરજન્સી ડ્રગ ને બધું આપ્યું હશે, બરાબર. તો આપણને મે બી પોસિબિલિટી છે કે આપણે ભૂલી પણ જતા હોય છે, એટલે આપણે વિચારીને એ કરતા હોય. પણ જો આપણે રિટર્નમાં જ હોય તો આપણે એ વસ્તુ વિચારવાની જરૂરત જ નથી પડતી, બરાબર. ઇટ શુડ કોન્સન્ટ્રેટ ઓન ધી પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર સ્ટેટ ઓફ પેશન્ટ ઓર ઇવેન્ટ, બરાબર. તો આના ઉપર મેઇનલી કોન્સન્ટ્રેટ કરે છે તો પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર, બરાબર. કોઈ પણ પર્ટિક્યુલર પેશન્ટ અથવા કોઈ ઇવેન્ટ થઈ હશે એના વિશે. ડિસ્ક્રિપ્શન એન્ડ કન્ક્લુઝન્સ ઓફ એક્શન દેટ ઇન્ફ્લુઅન્સ ફ્યુચર પ્લાનિંગ એન્ડ ડિસિઝન મેકિંગ આર નેસેસરી, બરાબર. આસાને ઇન્ફ્લુઅન્સ કરે છે તો ફ્યુચર પ્લાનિંગ, બરાબર. હવે જે પણ પ્લાનિંગ કર્યું હશે તો એના પર આપણે ડિસિઝન મેકિંગ કરતા હશે તો એનું આખું એક ડિસ્ક્રિપ્શન હોય છે. ઓકે. નેક્સ્ટ છે 24-hour રિપોર્ટ. Supervisory and nursing administration personnel need to be kept informed of what is happening in all patient care areas, બરાબર. તો 24-hour રિપોર્ટની અંદર શું હોય છે તો આખા 24 કલાકની અંદર પેશન્ટને કેટલી કેર આપી છે, બરાબર. એનું શું થતું તો સુપરવાઇઝ અને નર્સિંગ એડમિનિસ્ટ્રેશન થતું હોય છે, બરાબર. આખી ઇન્ફોર્મેશન રાખતા હોય છે. લાઈક મેટ્રનનું કેવું હોય છે કે મોર્નિંગમાં આવે ને આફ્ટરનૂન પછી એ લોકોને જતા રહેવાનું હોય છે, તો બીજા દિવસે ઓવરઓલ એ લોકોને શું હોય છે તો ઇન્ફોર્મેશન 24 આવરની અંદર શું થયું હતું, બરાબર. તેની ઇન્ફોર્મેશન મળે. દેટ ઇઝ 24-hour રિપોર્ટ. ઓકે. નેક્સ્ટ છે સેન્સસ. હવે સેન્સસનું એક બેસ્ટ ઉદાહરણ છે વસ્તી ગણતરી છે, બરાબર. તો 10 વર્ષે થતું હોય છે સેન્સસ. ઓકે. દેટ ઇઝ સેન્સસ. ધ ડેલી સેન્સસ ઓફ ધ નંબર ઓફ પેશન્ટ્સ દેટ આર એડમિટેડ ઇન ધી હોસ્પિટલ, બરાબર. હવે સેન્સસની અંદર કેટલું છે તો મોટી મલ્ટી સ્પેશિયાલિટીની એવી હોસ્પિટલ હશે ત્યાં કેવું હશે કે દિવસના પેશન્ટ કેટલા એડમિટ થયા અને કેટલા ડિસ્ચાર્જ થયા, બરાબર. એનું ડેલી હશે એડમિશન ઓફ પેશન્ટ એન્ડ ડિસ્ચાર્જ ઓફ પેશન્ટ. ઓકે. સો ધીસ રિપોર્ટ્સ હેલ્પ્સ ઇન પ્લાનિંગ ઓફ healthcare services and knows about the morbidity and mortality statistic. Okay. Next છે એક્સિડન્ટ. સો મેની ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એક્સિડન્ટ કેન અકર ઇન હોસ્પિટલ, બરાબર. ઘણા બધા એવા એક્સિડન્ટ હોય છે કે જે હોસ્પિટલમાં પણ લાઈક ફાયર લાગી જતી હોય, બરાબર. એ પણ એક ટાઈપનો એક્સિડન્ટ છે. એવું નથી કે ખાલી વ્હીકલથી થયો હોય એ જ એક્સિડન્ટ. ઓકે. હોસ્પિટલમાં બી છે. પછી ઘણી જગ્યાએ કેવું હોય કે પેશન્ટ જાતે સુસાઇડ કરવાનો ટ્રાય કરતો હોય અથવા તો કોઈ ઓપરેશન થિયેટરની અંદર પેશન્ટની ડેથ થઈ જતી હોય. પછી નોર્મલ પેશન્ટ હશે ને અચાનક કેવું તો અચાનક એ પેશન્ટ બહુ સિવિયરિટીવાળું થઈ જતું હશે અને કાં તો ડેથ થઈ જતી હોય, બરાબર. એ બધા શું છે તો એક્સિડન્ટ. તો ધીસ કાઇન્ડ ઓફ એક્સિડન્ટ્સનો રિપોર્ટ્સ, બરાબર. રિપોર્ટ્સ નીડ્સ ટુ બી મેડ ઓફ ઈચ એક્સિડન્ટ. જે પણ એક્સિડન્ટ થયો હશે એ બધાનો રિપોર્ટ બનાવવો જરૂરી છે. નેક્સ્ટ છે લીગલ ઇમ્પ્લિકેશન ઇન રેકોર્ડ મેન્ટેનન્સ, બરાબર. હવે તો કયા ક્રાઇટેરિયા છે લીગલ ઇમ્પ્લિકેશન્સ, બરાબર. રેકોર્ડને મેન્ટેન કરવા માટે લીગલી કયા ઇમ્પ્લિકેશન્સ છે. રજિસ્ટ્રેશન ઓફ બર્થ્સ, ડેથ એન્ડ સ્ટીલ બર્થ્સ આર ધ ઇમ્પોર્ટન્ટ વાઇટલ ઇવેન્ટ્સ, બરાબર. એક તો કયું વાઇટલ ઇવેન્ટ છે કે કેટલા બર્થ થયા છે, કેટલા ડેથ થયા છે અને સ્ટીલ બર્થ કેટલા થયા એનો એક રેકોર્ડ હશે હોસ્પિટલ પાસે. મેડિસિન શુડ બી એડમિનિસ્ટર્ડ એઝ પર ધ ઓર્ડર ઓફ ધ ફિઝિશિયન એન્ડ ઓલ્સો અંડર ધ સુપરવિઝન, બરાબર. એક મેડિસિન્સ કઈ આપણે એડમિનિસ્ટર કરીએ. સૌથી પહેલાં જ ઉદાહરણ આપ્યું કે સપોઝ કોઈ ડૉક્ટરે મેડિસિન ચેન્જ કરી હોય અને એમણે કીધું હોય કે આ મેડિસિન આપો પેશન્ટને, બરાબર. તો એનો પણ એક રેકોર્ડ હશે. બિફોર એડમિનિસ્ટ્રિંગ ડ્રગ્સ 5 રાઇટ્સ શુડ બી પ્રેક્ટિસ, બરાબર. ચેકિંગ ઓફ લેબલ્સ ઓફ ડ્રગ્સ. ઇન્ફોર્મ કન્સેન્ટ ઇઝ એસેન્શિયલ બિફોર સર્જરી ઓર ઇન્વેસ્ટિગેશન ફોર ધી પેશન્ટ, બરાબર. હવે સપોઝ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કરવાનું હોય અને બ્લડ લઈ જતા હોય તો એના માટે કન્સેન્ટ ફોર્મ નથી લેતા, પણ હા સીટી સ્કેન છે, બાયોપ્સી છે, બરાબર. આ બધા માટે શું હોય છે તો કન્સેન્ટ ફોર્મ. તો જે પણ ઇન્વેસ્ટિગેશન હોય છે અથવા સર્જરી માટે પેશન્ટ જતું હોય છે તો એ પહેલાં શું તો જે પણ ફેમિલી મેમ્બર્સ છે અને પેશન્ટ છે એમને ઇન્ફોર્મ કરી લેવાનું છે અને કન્સેન્ટ ફોર્મમાં સાઇન લેવાની છે. આઈડેન્ટિફિકેશન ઓફ બેબીઝ ઇન લેબર વોર્ડ બાય ડિસ્ચાર્જ. ઓકે. તો શું છે તો આઈડેન્ટિફિકેશન ઓફ બેબીઝ. તો જે પણ લેબર વોર્ડ છે હવે એક જ દિવસમાં 10 કાં તો બેબીનો બોર્ન થયો હશે તો આપણે કેવી રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ તો એને માટે લેબલ હોય છે. ઓકે. તો
એ આઈડેન્ટિફિકેશન આપણે ત્યાંથી કરી શકતા હોય છે. તો ઘણી એવી મૂવીની અંદર તમે જોયું હશે કે સેમ દેખાતા બેબી હશે, પણ એ જે ટેગ લગાવેલો હશે, એક મધરનું નેમ લખેલું હશે ને વોર્ડ નંબર ને એ બધું લખેલું હશે, બરાબર. તો ત્યાંથી આપણે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આઈડેન્ટિફિકેશન ઓફ ડેડ બોડીઝ ઇન મોર્ચ્યુરી, બરાબર. જે પણ સબ ગ્રુપ દેટ ઇઝ કોલ્ડ મોર્ચ્યુરી, બરાબર. તો એની માટે શું, તો આઈડેન્ટિફિકેશન ઓફ બોડીઝ, બરાબર. એના માટે પણ રેકોર્ડ હશે. રિપોર્ટિંગ ઓફ એક્સિડન્ટ્સ, એરર્સ એન્ડ ઇનકોમ્પિટન્ટ બિહેવિયર્સ, કોન્ફિડેન્શિયાલિટી ઇન રેકોર્ડ વર્કિંગ એન્ડ મેન્ટેનન્સ, બરાબર. જે પણ રેકોર્ડ આપણે મેન્ટેન કરતા હશે એ કેવો હોય, અમુક રેકોર્ડ કોન્ફિડેન્શિયલ હશે, રાઈટ. નેક્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ટુ રેકોર્ડ્સ એન્ડ રિપોર્ટ્સ, બરાબર. સો વોટ ઇઝ ધેટ? It is necessary to collect information useful for assessing the health of community, બરાબર. શાના માટે છે, તો અસેસિંગ ધ હેલ્થ ઓફ કમ્યુનિટી. હવે રેકોર્ડ અને રિપોર્ટના કમ્યુનિટીની અંદર શું યુઝ થશે, તો સૌથી પહેલાં છે કે જે પણ હેલ્થ છે કમ્યુનિટીની તેને અસેસ કરવામાં. કલેક્ટિંગ સ્ટેટિસ્ટિક્સ વિચ આર વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેલ્થ ઓથોરિટીઝ, બરાબર. બધા જે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ છે એ કલેક્ટ કરી શકે છે બાય હેલ્થ ઓથોરિટીઝ. અટેન્શન ઓફ ધી ડોક્ટર ઓર અધર મેમ્બર્સ ઓફ ધી હેલ્થ ટીમ ટુ સ્પેસિફિક નીડ્સ ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ ઓર ફેમિલીઝ એન્ડ આર ફોલોઅપ સર્વિસીસ, બરાબર. જે પણ ડૉક્ટર છે એ મેઇન અટેન્શન આપશે શેના ઉપર, તો સ્પેસિફિક નીડ, કોઈ પણ પર્ટિક્યુલર ફેમિલી છે તેની સ્પેસિફિક નીડ કઈ છે, બરાબર. અને એ લોકો ફોલોઅપ સર્વિસીસ લે છે કે નહીં, એના ઉપર અટેન્શન આપે. ઇન્ફોર્મેશન ઓફ સુપરવાઇઝર ઇન અસેસિંગ વર્ક ડન, બરાબર. નેક્સ્ટ શું છે, તો જે પણ સુપરવાઇઝર હશે, જે પણ વર્કને, જે પણ પર્ટિક્યુલર વર્ક, સપોઝ કોઈ ફેમિલી કોઈ પર્ટિક્યુલર નર્સે સિલેક્ટ કરેલી છે, તો એઝ અ સુપરવાઇઝર તરીકે વર્ક કરતા હશે તો એને બધી ઇન્ફોર્મેશન મળી જશે, બરાબર. અસેસિંગ નીડ ફોર વેરિયસ ડ્રગ્સ, ટ્રાન્સપોર્ટ એટસેટ્રા બેઝ ઓન નંબર્સ એન્ડ ટાઈપ્સ ઓફ પેશન્ટ્સ. અ ટૂલ ફોર હેલ્થ એજ્યુકેશન ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ, ફેમિલીઝ એન્ડ કમ્યુનિટીઝ. ઇવેલ્યુએટિંગ પ્રોગ્રેસ ઓફ ધ હેલ્થ પ્રોગ્રામ્સ ફોર રીપ્લાનિંગ. ઓકે, તો શું છે, તો જે પણ હેલ્થ પ્રોગ્રામનો પ્રોગ્રેસને શું કરવાનું છે, ઇવેલ્યુએટ કરવાનો છે. અને જો ઇફેક્ટિવ ના હોય તો એને માટે શું કરવાનું હોય છે, તો રીપ્લાનિંગ કરવાનું છે, રાઈટ. જો આઉટપુટ નેગેટિવ આવ્યો તો પછી એને રીપ્લાનિંગ કરવાનું છે. ઓકે. નેક્સ્ટ છે રેકોર્ડ્સ ટુ બી મેન્ટેન ઇન ધ સબ સેન્ટર ઇન્ક્લુડ. હવે જે પણ સબ સેન્ટર હશે એની અંદર રેકોર્ડ કયા કયા મેન્ટેન થતા હોય છે, બરાબર. વિલેજ રેકોર્ડ્સ વિથ જનરલ ઇન્ફોર્મેશન અબાઉટ ઈચ વિલેજ, બરાબર. હવે જે પણ વિલેજની અંદર સબ સેન્ટર હશે તે સબ સેન્ટરની અંદર શું હશે, તો એક તો વિલેજ રેકોર્ડ હશે કે જે જનરલ ઇન્ફોર્મેશન આખા વિલેજની કન્ડક્ટ કરતું હશે. ફેમિલી ફોલ્ડર હશે, ઇન્ડિવિડ્યુઅલ હેલ્થ કાર્ડ્સ હશે, એલિજિબલ કપલ રજિસ્ટર એન્ડ રેકોર્ડ ઓફ કોન્ટ્રાસેપ્ટિવ ડિસ્ટ્રીબ્યુટર, બરાબર. એક તો ફેમિલી ફોલ્ડર પણ બધાના જોવા મળશે, ઇન્ડિવિડ્યુઅલ હેલ્થ કાર્ડ કયા છે, બરાબર, એ જોવા મળશે. એલિજિબલ કપલ છે એનો પણ એક રેકોર્ડ હશે. કોન્ટ્રાસેપ્ટિવ કેટલી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે એ પણ હશે. મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ રેકોર્ડ્સ હશે. ઓકે. રેકોર્ડ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ આયર્ન એન્ડ ફોલિક એસિડ, વિટામિન એ સોલ્યુશન, રેકોર્ડ્સ ઓફ મેડિકલ કેર એન્ડ રેફરલ, વાઇટલ ઇવેન્ટ્સ રજિસ્ટર, બર્થ એન્ડ ડેથ. ઓકે. પછી નેક્સ્ટ છે સ્ટોક રજિસ્ટર ફોર રેસિપ્ટ, ઇસ્યુ એન્ડ બેલેન્સ ઓફ ડ્રગ્સ, કોન્ટ્રાસેપ્ટિવ, સ્ટેશનરી, ઇન્વેન્ટરી ઓફ ફર્નિચર, લિનન એન્ડ ઇક્વિપમેન્ટ, રેકોર્ડ્સ ઓફ મીટિંગ વિથ વિલેજ હેલ્થ ગાઈડ્સ એન્ડ ડાયસ, co-workers and supervisor, monthly reports and other periodic reports as and when required, daily diary, maps, charts, graphs, બરાબર. તો કયા કયા રેકોર્ડ હશે જે સબ સેન્ટરની અંદર હશે, એક તો વિલેજનો રેકોર્ડ હશે, ફેમિલીનો હશે, ઇન્ડિવિડ્યુઅલ હશે, એલિજિબલ કપલ હશે, કેટલા લોકોએ કોન્ટ્રાસેપ્ટિવ ડિસ્ટ્રીબ્યુટ કરી છે એ હશે, મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થનો રેકોર્ડ હશે, બરાબર. પછી આયર્ન, ફોલિક એસિડ, વિટામિન એનું સોલ્યુશનનો રેકોર્ડ હશે એક. મેડિકલ કેર અને રેફરલ સિસ્ટમનો એક રેકોર્ડ હશે. વાઇટલ ઇવેન્ટ્સ મતલબ બર્થ કેટલા થયા, ડેથ કેટલા થયા એ બધાનો. પછી એક છે સ્ટોક રજિસ્ટર હશે, બરાબર. પછી ઇન્વેન્ટરી ગણવાની હશે કે આટલા ડ્રગ્સ છે, બરાબર, આટલા પાઇન્ટ છે, આટલું ડિફિબ્રિલેટર છે, વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં, ઈચ એન્ડ એવરી ઇક્વિપમેન્ટ, બરાબર.
પછી કોઈ પણ મીટિંગ કરી હશે, સપોઝ એમના કોવર્કર સાથે, સુપરવાઇઝર, VH, બરાબર, વિલેજ હેલ્થ ગાઈડ દાઈ સાથે, તો એ મિટિંગનો પણ એક રેકોર્ડ હશે. મંથલી રિપોર્ટ હશે, બરાબર, ડેલી ડાયરી હશે, કોઈ મેપ હશે, ચાર્ટ હશે, બરાબર. નેક્સ્ટ છે હાઉ ટુ મેન્ટેન રેકોર્ડ્સ. હવે જે પણ રેકોર્ડ છે એ આપણે રિટર્ન એવું બધી રીતના રાખતા હોય, પણ એને આપણે મેન્ટેન કેવી રીતના કરવાનો છે, સાચવવાનો કેવી રીતના છે. તો રેકોર્ડ્સ મસ્ટ બી કેપ્ટ કેરફુલી એન્ડ ઇન ક્લીન કન્ડિશન, સેફ ફ્રોમ રેટ્સ એન્ડ ઇન્સેક્ટ્સ, બરાબર. ખાસ ધ્યાન રાખવાનું, જે પણ આપણા રેકોર્ડ્સ છે એ કેરફુલી સાચવવાના છે, કોઈ પણ સારી ક્લીન જગ્યાએ મૂકવાનો છે, અને જ્યાં ઉંદર કે અધર રોડન્ટ્સ ને બધું હશે ત્યાંથી દૂર રાખવાનું છે. ઓકે, પછી કેવું થાય કે ઉંદરને એવું હશે તો એ બધો ફાડી નાખશે. ઓકે, એટલે આપણી જે પણ ઇન્ફોર્મેશન હશે એ નહીં મળે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ રેકોર્ડ્સ આર નોટ લોસ્ટ ઓર મિસલેડ. ઓકે, લોસ્ટ ના મતલબ ખોવાઈ ના જવો જોઈએ. દે આર કોન્ફિડેન્શિયલ એન્ડ શુડ બી શોન ઓનલી ટુ ઓથોરાઇઝ પર્સન. હવે જે પણ ઓથોરાઇઝ પર્સન હશે ઓનલી એને જ બતાવવાના હોય છે, બરાબર, એટલે કોન્ફિડેન્શિયલ હોય છે. હેવ અ ગુડ સિસ્ટમ ઓફ family folder including records of individuals should be divided into localities and filled in order of house numbers. It is useful also to have a register or index cards filled in alphabetically order of the heads of the families, બરાબર. હવે આની અંદર શું હોય છે, તો ફેમિલી ફોલ્ડર હશે, ઇન્ડિવિડ્યુઅલના જે પણ હશે, લાઈક ઇન્ડિવિડ્યુઅલનું જે પણ ફોલ્ડર હશે એ પણ હશે, પછી હાઉસ નંબર કયો છે એ પણ હશે, બરાબર. અને મેઇન કે કેટલા મેમ્બર્સ છે ફેમિલીની અંદર એ હશે. એક તો આલ્ફાબેટિકલી અરેન્જ કરેલો હશે, ન્યુમરિકલી હશે. ઓકે, અને ફેમિલીના હેડનું નામ શું છે બધું રેકોર્ડની અંદર હશે. રેકોર્ડ્સ મસ્ટ બી રેડીલી અવેલેબલ એન્ડ કેપ્ટ અપ ટુ ડેટ, બરાબર. કેવો હોવો જોઈએ, તો જે પણ રેકોર્ડ લખાય એને હેન્ડરાઇટિંગ સારા હોવા જોઈએ, આલ્ફાબેટિકલી એટલે ક્લિયર હોવો જોઈએ, બરાબર, નીટ એન્ડ ક્લીન, અપ ટુ ડેટ હોવો જોઈએ, આલ્ફાબેટિકલી હોવો જોઈએ, ન્યુમરિકલી હોવો જોઈએ, બરાબર. પછી સેવ ટાઈમ હોવો જોઈએ. ઓકે, સો these are the records. Okay, so today I am going to finish this session. If you have any doubt you can contact me. Bye bye, have a nice day.